ચાણસ્માના ચીલિયા ગામના લોકોમાં ગુંડા ભાવેશ રબારીનો ભય છે। મસ્તાની ગેંગના ભાવેશ રબારી વિશે સ્થાનિકો એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી। ગુંડા ભાવેશ રબારીના આતંકથી તેના ફાર્મ પર કોણ આવે છે તેનાથી લોકો અજાણ છે। ગામના મહિલા સરપંચ વીટીવી ન્યૂઝનો કેમેરો જોઈને ભાગ્યા। વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ મહિલા સરપંચને સવાલ કરતા તેમણે મૌન ધારણ કરી લીધું। મીડિયાના સવાલના જવાબ આપ્યા વિના જ મહિલા સરપંચ રવાના થઈ ગયા। શું મહિલા સરપંચ પણ મસ્તાની ગેંગના ગુંડા ભાવેશ રબારીના નામથી ડરી રહ્યા છે? ઉપરથી ઓર્ડર આવતા ડિમોલેશન કરાઈ રહ્યું હોવાનું પણ ગ્રામ સેવકનું રટણ છે। તમે સરપંચ છો, તમારે બોલવું પડે કે શું હતું? તમારું નામ શું? એમ કહો ખાલી, તમારું નામ શું? જમનાબેન। જમનાબેન, અત્યારે આ જે કાર્યવાહી થઈ રહી છે તે કઈ કાર્યવાહી થઈ રહી છે? કઈ કાર્યવાહી થઈ રહી છે? પણ અત્યારે મકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોનું મકાન છે? હા સરપંચ, તમે સરપંચ છો, તમે ગામના ધણી કહેવાઓ, તમને ખબર હોવી જોઈએ કે કોનું છે? કઈ રીતની કામગીરી કરાઈ રહી અત્યારે એટલું તો બોલો મને કે કઈ રીતની કામગીરી થઈ રહી અત્યારે શું કરવામાં આવે છે? ઉપરથી આવા મને ખબર નહીં। અત્યારે હાલ જે ગૌચર જમીનની અંદર જે દબાણ હતું એમાં ઉપરથી નોટિસ મળેલી છે, એના આધારે તાલુકા પંચાયત દ્વારા કામગીરી ચાલુ છે। કામગીરીના અંદર કોણ કોણ કર્મચારીઓ છે? કર્મચારીઓની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ચાણસ્મા અને બીજા જે ગ્રામ પંચાયતને લગતા જે તે કર્મચારી આવતા વિસ્તરણ અધિકારી વગેરે હાજર છે। અરજી શું મળી હતી? અરજી આજે ગૌચરમાં દબાણ છે એની કોનું હતું ફાર્મ? ભાવેશભાઈ દેસાઈ કેવું કંઈક નામ છે, એના નામનું ફાર્મ છે। તોડવાની પ્રક્રિયા કેટલા દિવસ સુધી ચાલી શકે છે? એવું તો હાલ કંઈ કહી ના શકાય। જે પ્રમાણે કામગીરી ચાલુ છે, હાલમાં ડેમોલેશન ચાલુ છે। ટૂંકમાં ચાણસ્માના જીલિયા ખાતે જે રીતે ભાવેશ રબારી દ્વારા જે ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર આખું પોતાનું આશિયાનું એટલે કે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું, છેલ્લા બે દિવસથી ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે વીટીવીની ટીમ પહોંચી છે જીલિયા ગામ ખાતે। જીલિયા ગામના ગ્રામજનોને આ બાબતે પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે જીલિયા ગામના ગ્રામજનો છે તેઓ આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે અને તેઓ માત્ર ઔપચારિક જણાવી રહ્યા છે કે જીલિયા જે ફાર્મ આવેલું છે તે જીલિયા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે અને અહીંયા ક્યારે કોણ આવે છે અને કોણ જાય છે તે કોઈને પણ ગ્રામજનોને ખબર નથી। એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામજનો પણ આ બાબતે ક્યાંક ધાક પીછોડો કરતા હોય એ રીતના જોવા મળી રહ્યું છે, કારણ કે ગામથી 2 કિલોમીટરના અંતરે ફાર્મ તો આવેલું છે, ગ્રામજનોને એ પણ ખબર છે, પરંતુ ત્યાં ગાડી રાત્રિના સમયે કોણ આવે છે કોણ જાય છે તે કોઈને ખબર નથી। બીજી તેઓ માત્ર ઔપચારિક જણાવી રહ્યા છે કે જે ભાવેશ રબારી છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સ્થાયી થઈ ચૂક્યો છે, એટલે કે ગામની અંદર માત્ર કોઈ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીંયા આવતા હોય છે। એટલે કહી શકાય કે આ બાબતે અનેક પ્રયાસો કર્યા, પરંતુ આ બાબતે ગામમાંથી કોઈ પણ વ્યક્તિ હાલ બોલવા માટે તૈયાર નથી। એટલે કહી શકાય કે જીલિયાની અંદર જે ફાર્મ આવેલું છે તે ગૌચર જમીનની અંદર બનાવવામાં આવ્યું છે, પરંતુ આ બાબતે ગ્રામજનો પણ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।